लकड़ी की काटी काटी पे कोरा कोरे की दम पे जो मारा अठोड़ा નેહા બેટા નાસ્તો કરી લીધો ને? કરી મમ્મ. લીધો. હે ને? ચલો તે નાઈ લીધું છે તો પછી માથું ઓળવું પડે ને આપણે. નહીં જો એક ચોટલો વારી આપો. નહીં મેં એક વાર્યો છે બસ. તો બીજો હું વારી આપું. નહીં જો મેં મમ્મી. બેટા આપણે નાઈ ધોઈને તૈયાર થવું પડે ને પછી આપણી જોડે કોઈ ના રમે. મેં તો નાઈ લીધું. નાઈ લીધું ને? જો કેટલી નાઈ છે મારી ને. તે નાઈ લીધું ને તો ચાલ હવે હું તારું માથું ઓળી આપું પછી તારો પેલો ફ્રેન્ડ્સ આવશે. રાજ. હા યા. એની સાથે તારે રમવાનું છે ને તો પછી આવી ગંદી દેખાઈશ તો એ તારી સાથે રમશે પણ નહીં. તો વારી આપ મમ્મી જલ્દી જલ્દી હા પછી. ને? બહુ ડાઈ છે મારી ને એવું. જો એકદમ ડાઈ. એક ચોટલો વારી આપો. ના બે. હું શું કહું હા રાજ આવે ને હા તને કહી દેજે શું કાલે કહું? ઝઘડો કરતો તો મારી સાથે. ઝઘડો કરતો હતો? ઓહો એ તો ફ્રેન્ડ્સ છે ને તારો એટલે ઝઘડો કરે પણ પછી આપણે એમ કહેવાનું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ એટલે ફ્રેન્ડ છે ને પાછો દોસ્તી કરી લે. ના જો કોઈને મારીશ એવું નહીં કરાય. અને બહુ મારીશ. એવું ન કરાય બેટા. એ લુચ્ચો છે. એવું ન કરાય. જો સાંભળ ને એવું મારી વાત સાંભળ. એ એવું નથી. તારી સાથે કોણ રમે છે સૌથી વધારે? કોણ રમે? રાજ. રાજ રમે છે ને? તો જો રાજ રમે છે બીજા કોઈ છોકરા તારી સાથે રમે છે? તારે કોઈ બીજું ફ્રેન્ડ છે? હા સરખી બેસ બેટા. હા મને માથું ઓળાવતા ફાવે કેમ આમ કરે છે? હું શું કરું? જલ્દી કર ને મમ્મી. હા જલ્દી કરો ને. જો તું સરખી બેસે ને તો મસ્ત ઓળી આપું. એ નેહા સરખી રહે તો. આવું નહીં કરવાનું ને. હું વાર ખેંચાય છે મારા. ઓ સોરી સોરી સોરી. જો મારી ગુડ ગર્લ કેવી સરસ લાગે છે. મસ્ત લાગે છે. હા હા બહુ મસ્ત લાગે છે. જો સાંભળ હવે છે ને રાજ આવે ને તો રમવાનું અને લડાઈ નહીં કરવાની એને બેટા. કહી દેજે હા ઝઘડો નહીં કરે મારી સાથે. કહી દઈશ મારી દીકરી કહી દઈશ કે તારી સાથે ઝઘડો ના કરે. પણ સાંભળ જો ફ્રેન્ડ હોય ને એની સાથે કોઈ દિવસ ઝઘડો ના કરાય. એની સાથે તો હંમેશા રમવાનું ફરવાનું જમવાનું. એ મમ્મી હા મારી આઈસ્ક્રીમ આપની. આઈસ્ક્રીમ ખાવો છે? જો બેટા ડૉક્ટરે તને કહ્યું છે ને ગળું ખરાબ થઈ જાય એટલે તને આઈસ્ક્રીમ આપીશ પણ મમ્મી એક બપોરે. ગીત ગાઉં. હા ગા. ગાઉં. હા પેલું કયું કયું? પેલું તને ગમતું છે. हाँ बम बम बोले मस्ती में डोली बम बम बोले मस्ती में डोली बम बम बोले मस्ती में तू डोली रे. વાહ મારી નેવુંને કેટલું આવડે છે. પણ બેટા હું શું કહું આ જો ને હા આજે પાવર પણ નથી. એક કામ કર તું બહાર બેસ આપણે બહાર રમીએ અને કશે દૂર નહીં જવાનું. હો કોઈ બોલાવે ને. ના જાઉં. હા કોઈ બોલાવે ને. બાબો આવે ચોકલેટ આપે પકડીને લઈ જાય મમ્મી. પણ ખાવાનું નહીં હો. ના ખાલી રાજ આપે ને એ જ ખાવાનું. મમ્મી આપે ભાઈ આપે ભાભી આપે એ જ ખાવાનું. હો બીજા કોઈ આપે તો નહીં ખાવાનું. જાઓ. હા પણ સાંભળ હવે છે ને આમ જો આવા ગાંડા નહીં કાઢવાના બેટા. આવું કરે ને તો કોઈ તને કંઈક કહી જાય. હવે તું મોટી થઈ ગઈ છે હવે તારે આમ બેસવાનું. જો બેટા હા બે હાથ જો. હું તો નાની છું. મારી દીકરી સારું સારું પણ આવું બધું નહીં કરવાનું. અને જો કોઈની પણ સાથે ઝઘડતી નહીં કોઈને ગમે તેવું નહીં બોલવાનું. બધા આપણા શું છે ફ્રેન્ડ્સ છે. શું છે? ફ્રેન્ડ. હા હવે મેં તને 1 to 10 શીખવાડ્યું હતું ને પહેલાં એ બોલતો. 1 2 વેરી ગુડ. 3 હા 6
मैं जाऊँ 4 5 ક્યાં ગયો? એ રસ્તામાં છે મમ્મી. નેહા સાચવીને જોજે વાગે નહીં તને. ભગવાન કેટલી મોટી થઈ ગઈ પણ આજે પણ એ જ મારી નાનકડી નેહા. ભાભી 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 શું છે? મારું બોર્નવિટા. તારી માને જઈને કે તને નોકરાણી છું તો તને બોર્નવિટા આપું ને આ બધું આપું. અને જરાક સીધી ઊભી રહે. મમ્મી તો બહાર ગયા છે. તો શું કરું? તારા બાપાને જઈને કે. પપ્પા તો નોકરી પર. તો પછી રાહ જો. મારી પાસે ટાઈમ નથી તારો બોર્નવિટા ભાભી બનાવવાનો. આપો ને બોર્નવિટા. તને એકવાર કીધું ને જતી રે. મારી પાસે ટાઈમ નથી બોર્નવિટા બનાવવાનો. જો આવી રીતે ના બોલશો હું ભાઈને કહી દઈશ. હે તું તારા ભાઈને કહી દઈશ? હા જા કહી દે તારા ભાઈને. હા તારો ભાઈ છે ને મને તારા માટે નથી અહીંયા લઈને આવ્યો. મને ખબર હોત ને કે અહીંયા પહેલેથી એક આવું ગાંડું છે તો ક્યારે તારા ભાઈ સાથે પરણતી જ ના. હું ગાંડી નહીં કહેવાની મને. હું ગાંડી નથી. અચ્છા હું મમ્મીને કહી દઉં. બોડાઈ છે હને? બોડાઈ છોકરી છે ને તો તને એવું જ કહું છું કે બોડાયા હોય ને એ બોર્નવિટા ના પીવે પછી બહુ વધારે મગજ ચાલે. ના મારે પીવું બોર્નવિટા. પીવું અહીંયા બેસીને રડ્યા કર પણ બોર્નવિટા તો તને નહીં જ મળે. એ આ શું કરે છે? આખી ખસ તૂટી જશે બધું. મમ્મીને કહી દઉં છું. આજે કહી દેજે તારી માને. મમ્મીને જ કહી દઈશ. રડારડ ના કર મારી સામે. મમ્મીને જ કહી દઈશ. ભાઈને પણ કહી દઈશ. મને ભાભી ખીજવાય છે. હે ભગવાન ક્યાં મને ફસાવી દીધી છે. ઘરમાં ઓલરેડી એક ગાડું છે અને આ ધર્મેશને મારે કેવું પડશે આ ગાડીનું કંઈ કરે. મારે આ ઘરના વૈતરા કરવાને સાથે પેલીને બી સાચવવાનું. પેલા તો હાલત ડોલત કરીને જતા રહ્યા છે મંદિર. અરે બેટા અરે બેસ અહીં બેસ શું થયું કેમ રડે છે બેટા? શું થયું? ભાભી શું કીધું તને બેટા? બોર્નવિટા નથી આપતા. અરે મારી દીકરીને બોર્નવિટા પીધું પણ ભાભી કંઈક બનાવતા હશે એટલે તને આપશે હમણાં. તાર મમ્મી ક્યાં છે? મમ્મી તો બહાર. તો પણ રડવાનું નહીં. તારે બોર્નવિટા હમણાં. હા ભાભી શું કીધું ભાભી? હા પણ મારી વાત સાંભળ આપણે પેલું કરીએ છીએ ને આમ જો તારે બોર્નવિટા હમણાં આપશો ભાભી. હું તારા માટે ઓલું લઈ આવીશ. હું માથામાં ઓલી પહેરવાની ટોપી પહેરવી છે ને તારે ટોપી તે દી નહોતું કીધું મને કે મારે ઓલી ટોપી પહેરવી મારે ઓલી ટોપી પહેરવી છે એમ નહોતું કીધું તે દી? આજ હું લેતો આવીશ તારા હાટું. ને મંદિર પાસે એક જણો ઊભો રહ્યો છે ને એની પાસે લેતો આવીશ. મારે તો પેલી છત્રી ટોપી રિંગ. હા જો બેટા તોફાન બહુ નહીં કરવાના હો અને ભાભીને હેરાન નહીં કરવાના. તને બોર્નવિટા પીવું છે ને ભાભી કદાચ કામમાં હશે ને તો મમ્મી હમણાં તને બનાવી દેશે. હા નહીં ખીજાય તને મારી દીકરીને કોઈ ન ખીજાય કોઈ નહીં ખીજાય. પણ તારે હે ને તોફાન કરતી હશે તું મને ખબર છે. તું બહુ ધમ પછાડા કરે છે. ગુડ મોર્નિંગ. જો કોણ આવ્યું? અને એ નથી બોલતી તું? હે કીટા કરી દીધા? અરે એ હું ક્યાં લડું છું? રાજ મારી છોકરી યારે ક્યારે લડતો નહીં નહીતર પછી કોઈ દિવસ તને અહીં આવવા નહીં દઉં. નેહા હું તારી સાથે લડું છું? જા મારે તારી તરફ નહીં બોલું. જો તારી એ નથી બોલતો એને કે રાજ
આમ જો તો. યસ 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 અરે તું એવું નહીં કર, મારી છોકરીને જો લગાડી દીધું. તને શું કહું છું, આજે આપણે મંદિરે નથી જવું પ્રસાદ ખાવા? હા તો ચાલ જઈએ. હા તો કાકા હા. હું નેહાને લઈને મંદિરે જાઉં? હા જા, અને સાંભળ, હાચવીને પાછી લઈ આવજે ને. રસ્તામાં કાંઈ માથાકૂટ કરે ને તો બહુ ખીજાતો નહીં મારી છોકરીને. અરે હું ક્યાં ખીજાઉં છું, નહીં હું બેટા. ખીજાઉં છું નેહા. તો જઈએ. આવીને તને બોર્નવિટા બનાવી દે હો તારા જો મમ્મી. હો? મારો હાથ પકડીને ચાલવાનું. હા. પછી રસ્તામાં તને ખબર છે ને અને ઓલી ભાગમ ગાય- હા. ઓલી ગાય પાછળ દોડતી હતી. અને કહી દેજો મને મારે નહીં. એ રાજ, તને કીધું ને મારી છોકરીને હાથ અડાડ્યો ને તો હું તને મારીશ. નહીં મારું બસ. હા પણ જો ખોટે ખોટી મસ્તી મારી સાથે નહીં કરવાની. મેં ક્યાં કરી? અને ડાઈ છે, ચાલ. ડાઈ છે મારી. ચાલ 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 મોડું થાય આપણે. બા બા ટાટા 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 બેટા જા. આ છોકરી મોટી તો થઈ ગઈ, પણ હજી બાળક બુદ્ધિ જ છે. કોણ જાણે આના નસીબમાં શું લખ્યું હશે. ટિફિન તૈયાર થઈ ગયું છે. હા, અરે થેન્ક યુ. બસ હજુ થોડી વાર છે તો મેં કીધું બેસું, ઓફિસે જવાની. સારું, મારે બી તમારી સાથે વાત કરવી હતી. ઓ ધર્મેશ, હા, આ તમારી પેલી બેન છે ને, ગાંડી બોલવા જતી હતી, પણ મેં કીધું ભાઈને ડાયરેક્ટ ગાંડી કહે તો થોડુંક તો બેનનું લાગે છે. લાગે છે ને? લોહી હોય તો લાગે છે. હા આ તમારી બેન છે ને, હા. ખબર નહીં હવે હું એને કેવી રીતના હેન્ડલ કરું. તમારું ટિફિન બનાવવામાં મને મોડું થતું હોય અને વચ્ચે મને બોર્નવિટા પીવું છે, મને આ પીવું છે. અને એવું નથી ધર્મેશ, સવારે જઈને દૂધ ને નાસ્તો ને બધું કમ્પ્લીટ જ કર્યું હતું. અરે તું સમજતી નથી. એની સાથે કેવું ખબર, એ બાળક જેવી છે ને તો આપણે પણ બાળક જેવું રહેવાનું, એટલે ઓટોમેટિકલી સારી રીતે ટ્રીટ કરી શકાય. તું જરા પણ ઊંચા અવાજે બોલીશ, તું એનું જે માગે છે નહીં આપે ને એટલે તરત જ તે ગુસ્સો થશે. બસ થોડી વાર માટે એનો ગુસ્સો હોય. તું છે ને થોડા દિવસ હજુ હેન્ડલ કરીશ ને એટલે ઓટોમેટિક તને ખબર પડી જશે. કેમ કે જેટલી આમ બાળક બુદ્ધિ છે ને પણ સમજદાર પણ બહુ છે. તે જોયું ને, એક વખત મમ્મી કે પપ્પા એને કાંઈ કહે ને એટલે તરત જ વાત માની જાય એની. અને પેલો રાજ એનો ડાય હાર્ટ ફ્રેન્ડ છે. જે કહે ને રાજ એ બધું જ કરે. રાજ કે અહીંયા બેસી જવાનું છે એટલે બેસી જ જાય, ઊભી જ ન થાય. કેમ કે એ છે ને બંનેનું બોન્ડિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. બસ એવી જ રીતે તારે એની સાથે થોડું અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની, એટલે ઓટોમેટિકલી મસ્ત તારી સાથે રહેશે. ધર્મેશ, પહેલી વાત તો રાજ છે ને હમ. એ કોઈ કામ ધંધો નથી કરતો. બીજી વાત, એટલે એ છે ને એની સાથે બાળક બનીને રમી શકે. મારે ઘરના કામ હોય, સવારમાં એટલી ગઈ હોય, મારે ઘરનું કામ કરવાનું હોય, એક બાજુ તમારું ટિફિન બનાવવાનું, એક બાજુ પપ્પાને ચા નાસ્તો આપવાનો, મારે કેટલા કામ હોય. અને તમે ખાલી એક બાજુનું ના જુઓ, બંને બાજુનું વિચારો. અને ધર્મેશ, હા. તમે એવું ના બોલો કે પેલો રાજ એનો ડાય હાર્ટ ફ્રેન્ડ છે. તમને એવું નથી લાગતું કે તમારી બેન છે બાળક બુદ્ધિ, પણ છે તો 25 વર્ષની અને છે છોકરી, અને જે રાજ સાથે હાથ પકડીને આખા ગામમાં ફરે છે, મંદિરે જાય છે, પપ્પા પરવાનગી આપી દે છે, નાના નાના છોકરાઓની જેમ બહાર ફળિયામાં રમતા રહે છે. ભલે એ મગજથી બાળ બુદ્ધિ છે ને, પણ છે 25 વર્ષની. થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ ને આ રાજને છે ને આપણા ઘરમાં આવતો બંધ કરાવવો જોઈએ. અરે તું સમજતી નથી. આ રાજ અને નેહા છે ને નાના નાના હતા ને ત્યારથી બંને સાથે રહી છે. હું તમને એ જ કહું છું કે નાના નાના હતા ને ત્યારથી સાથે રહે છે, અને રાજ હવે મોટો થઈ ગયો છે, અને તમારી બેન પણ મોટી જ થઈ છે. પણ આ તમારું મગજ છે ને એ તમારી બેનને હજુ પણ છે ને નાની જ માને છે. અને બીજું ધર્મેશ, મારી પહેલી જવાબદારી તમારા અને આ પરિવાર પ્રત્યે છે. તમારે એમ વિચારવું જોઈએ કે તમે મને મેરેજ કરીને અહીંયા લઈને આવ્યા છો તો હું આ બધું સંભાળી રહી છું. ભવિષ્યમાં આપણું બાળક થશે, મારી જવાબદારીઓ વધશે, તો ક્યાં સુધી હું આવી રીતના ચલાવીશ? તમે કોઈ સારા ડૉક્ટરને બતાવો. અને ખોટું લાગશે તમને, પણ હું સાચું કહું છું, તમારે એને
જો એવું જ લાગતું હોય કે આની માનસિક સ્થિતિ સુધરતી નથી તો પછી તમારે કંઈક વિચારવું જોઈએ. એટલે એટલે એ જ જે તમે સમજ્યા. કારણ કે હું નથી ઈચ્છતી કે મારું આવનાર બાળક આ બધું જુએ, બરાબર, અને આ બધું શીખે. અને મમ્મી પપ્પા ઘેલા થઈ ગયા છે. જે સાચું છે એ સ્વીકારવા તૈયાર જ નથી. આજે તમે એને કહો છો કે બાળક બુદ્ધિ છે, એ બાળક બુદ્ધિ છે, પણ એની ઉંમર વધતી જાય છે. તમે લોકો કેમ નથી સમજતા? તને શું લાગે છે કે મમ્મી પપ્પાએ કે ઘરના સભ્યએ એને કોઈ ડૉક્ટરને બતાવ્યા નહીં હોય? બીજા ડૉક્ટરને બતાવો. અરે બધા ડૉક્ટરોને બતાવ્યું છે અને ડૉક્ટરોનું એવું કહેવું છે કે આની જે માનસિક સંતુલન છે ને એ 100-200 લોકોમાં કોઈ એક વ્યક્તિને જે થાય ને આ રોગ એવો છે. શરીરથી બધી જગ્યાએથી એનો વિકાસ થાય છે, ફક્ત મગજ એનો વિકાસ નથી પામતો. એટલા માટે એની અંદર બાળક બુદ્ધિ એમને છવાઈ રહી છે. ધર્મેશ, તમારે આપણું આગળનું વિચારવું છે કે પછી તમારે આ જ બધી માયાજાળમાં ફસાઈને રહેવું છે? જો હું તમને છેલ્લે કહી દઉં છું કે જુઓ, હું આટલા વર્ષોથી આ વસ્તુ સહન કરી રહી છું, એને બાળકની જેમ સાચું છું. એના લીધે મારી તકલીફો વધે છે, ઘટતી નથી. રાઈટ? એટલે એવું હોય ને તો એને પાગલખાનામાં મૂક્યા. શું ગાંડા જેવી વાત કરે છે તું? કોઈ પણ સંજોગોમાં મારી બેન પાગલખાનામાં નહીં જાય. અને એની સાથે મેં તને કેટલી વાર કીધું છે અને આજે પાછો કહું છું કે એની સાથે તું બાળક જેવું વ્યવહાર કરીશ ને તો એ તારી સાથે વ્યવસ્થિત રહેશે. તું જોઈ છે ને, હું જ્યારે ઘરે આવું છું એટલે દોડીને આવીને મારા ગાલ ખેંચે છે, મારા વાળ પકડે છે, મારી સાથે રમે છે. તો હું પણ એની જેવો બાળક જેવો થઈ જાઉં તો કેવું વ્યવસ્થિત રહે છે. અને તારી પાસે કામ હોય, હું સમજી શકું છું કે ઘરના કામ હોય, કદાચ તારું કામ 5-10 મિનિટ કે કલાક વહેલા મોડું થશે તો તને કોઈ કહેવાનું છે? હા, આજે તમે આવો છો ને તમારી બેન કરે છે ને, જ્યારે એ તમારું બાળક જોશે ને ત્યારે એને એવું થશે કે મારા ફાધર છે, જેલસી ફીલ થશે. અને હું તમને કહું છું, આ સ્થિતિ બગડતી જશે. મારું એક છેલ્લું જ છે કે તમે મમ્મી પપ્પાને કહી દો કે જો એની માનસિક સ્થિતિ ના સુધરે તો એને પાગલખાનામાં મૂકે. અરે પણ આ ભાઈને કેમ સમજાવું કે અમારી બેન જ્યાંથી જન્મ લીધો છે ને એ પછીથી આ ઘરની અંદર એટલા બધા સુખ અને શાંતિ આવી છે. અમારા બધા માટે આટલી બધી લકી છે ને કે શું વાત કરું. રાજ, ચાલ ને જલ્દી. હા હા આવું તો છું. ઓય, ધક્કો શેની મારે છે? ધીમે ધીમે ચાલ, નકર હું તારી જોડે નહીં આવું. જા, નથી આવું મારે. ચાલ ને. ચાલો. તો તું મને ધક્કો નહીં મારીશ ને? પછી મંદિરે પ્રસાદ પતી જશે. હા. ચાલ. અરે ધીરે ધીરે વાગી જશે. ઓમ શિવાય. ઓમ નમઃ શિવાય. રાજ, હા, પ્રસાદ. પ્રસાદ પ્રસાદ તો ખૂટી ગયો. જો અમે કીધું તું ને તને કે મોરાજ બાબા જતા રહેશે, મને પ્રસાદ જોઈએ હવે. અરે અરે તું રડમાં. હું તને બહારથી પ્રસાદ- અરે અરે તું રડવાનું બંધ કરી દે. બસ 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 બસ. હું તને બહારથી પ્રસાદ લઈ જાઉં. તું લોલીપોપ ખાઈશ? લોલીપોપ? અરે હું ક્યાંથી લાવું પ્રસાદ? હું તને લોલીપોપ લઈ દઉં. લોલીપોપ લોલીપોપ. હે? હા હા, તારી ફેવરિટ આઈસ્ક્રીમ. મને 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 જલ ચડાવવું છે. જલ ચડાવવું છે ને? તું રડવાનું પહેલા બંધ કર. હાવ. હા ચાલ, હું તને જલ ચડાવતા શીખવાડું. ઓમ હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રણિનમ તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ નમઃ. હે રાજ, ફૂલ. અરે 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 નેહા, મારી વાત તો સાંભળ. હે ફૂલ. તોડતી ન. ફૂલ. રાજ, ફૂલ. અરે ફૂલ. નેહા,
તને શું કહું છું? અરે મારી વાત. અરે નેહા, આ તોડાય નહીં, આ ભોળાનાથનું ફૂલ કહેવાય. અને જો આમ જો પૂજારી બાપા આવશે ને તો ખીજાશે આપણને બંનેને. અરે નેહા, નેહા ઉભર, તારે જોઈએ છે ને હું પૂજારી બાપા આવશે ને તો મારશે. આપણે જલ્દી ફટાફટ ચાલ 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 નીકળી જઈએ. જો 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 આવ્યા પૂજારી બાપા, જો ભાગ ભાગ. નેહા દીદી હેલો પકડમદાર રમીએ. એ પકડદાર રમીએ. અરે આવા તડકામાં ક્યાં પકડમદામ રમવાનું? રમવું છે. એ સારું સારું, તું રડવાનું બંધ કર. બેટા તમે બે પકડમદામ રમો અને હું અહીંયા બેસું. નહીં તું ચાલ. ચાલ. હા હા હા, રમું છું. ચાલો તો ફર્સ્ટ દાવ કોણ આપે છે? હું આપું છું અને તમે બે ભાગો છો, બરોબર? હાલો હું 3 ગણીશ. હા, ભાગજો. અહીંયા રાઉન્ડ ફરવાનું છું. 1 2 પકડી લીધી. પકડાઈ ગઈ. હું તો થાકી ગયો. એ રાજ હા મારા ઘરે ચાલો ને. એ હા રાજ ચાલો ન ઘરે. ના, એનું ઘર બહુ દૂર છે, પછી હવે અત્યારે નહીં. મારે જવું છે. તું રડવાનું બંધ કર. આપણે આના ઘરે જઈશું, પણ એક શરતે, તું ત્યાં બિલકુલ મસ્તી નહીં કરે, કોઈની સાથે લડાઈ ઝઘડો નહીં કરે. પાક્કું? પ્રોમિસ? પ્રોમિસ. ઓકે. જો એક દોસ્તે બીજા દોસ્તને આપણે તારા ઘરે રમશું. જો સાંભળ નેહા, એક દોસ્તે બીજા દોસ્તને વચન આપ્યું છે કે એ લડાઈ ઝઘડો નહીં કરે. પાક્કું ને? પાક્કું. તો ચાલો ચાલો. હું શું કહું તમને, આપણી નેહા ક્યાં છે? દેખાતી નથી. નેહાનો છોડ, તું ક્યાં ગઈ હતી? ક્યાં આવ? બજાર ગઈ હતી, 2-4 વસ્તુ લેવાની હતી. તો મને થયું કે હમણાં નેહાને તૈયાર કરી દીધી છે, નાસ્તો બાસ્તો કરાવી દીધો છે, તો બજાર જઈ આવું. અને આમ પણ ઉન્નતિ બહુ ઘરમાં હતા અને ધર્મેશે ઘરે હતો, એટલે હું જઈ આવી. તમે મંદિર ગયા હતા એટલે. અરે બિચારીને બોર્નવિટા પીવું હતું. બોર્નવિટા પીવું હતું? હા. તો ઉન્નતિ વહુને કહી દેવાય ને, બનાવી આપત. રોતી રોતી એવી બિચારી. કોની પાસે? એ કે ઉન્નતિ ભાભી મને નથી પાતા બોર્નવિટા. અને મારી પાસે કેવી રોતી હતી, માન છાની રાખી અને અચાનક ઓલો રાજ આવી ગયો. તો સારું કર્યું, પછી જેમ તેમ કરીને મનાવીને એના ભેગી ગઈ છે. અચ્છા, તો સારું. પણ ઉન્નતિ વહુએ ના શું કામ પાડી? બનાવી અપાય ને બોર્નવિટા. ખબર તો છે કે એ દિવસમાં 10 વાર બોર્નવિટા માંગે છે. અને રહી વાત રાજની, તો જો રાજ આપણા પડોશમાં નથી રહેતો, આપણા ઘરનો સભ્ય હોય ને એમ રહે છે. હા, નાનપણથી નેહાનો સાથ એણે જ આપ્યો છે અને હજુ પણ એની સાથે રોજ સમય વિતાવે છે. જુઓ, એણે એના માટે તો નોકરી પણ આ શહેરમાં લઈ લીધી કે નેહાને મળી શકે, એની સાથે વાતચીત કરી શકે. સાચું કહું ને તો તમે અને હું જેટલો પ્રેમ કરીએ છીએ ને એટલું જ એનો ખ્યાલ રાજ રાખે છે. સાંભળ, તું છે ને આ બીજા આડાઅવળા કામ બંધ કરી દે અને નેહામાં ધ્યાન આપ. હજી આ નવી આવનારી વહુ છે ને એના ઉપર ભરોસો ન મુકાય. એટલે એવું નથી કહેતો, પણ એને હજી એ શું માગે અને આ કામમાં હોય એટલે કદાચ ચીડાઈ પણ જાય, ગુસ્સો પણ આવતો હોય. અને આ આપણી નેહુડી તો તને ખબર જ છે, એને કોઈક ગુસ્સો કરે એટલે ગાંડા જેવી થઈ જાય. એક તો એનું માઇન્ડ થોડુંક ઓલું છે અને એને કોઈક ખીજાય ને એટલે સીધી રડવા માંડે. એકદમ સાચું કહ્યું તમે. ભગવાને આટલી સાજી નરવી દેખાવડી છોકરી આપી, પણ મગજ જો ને નાના બાળક જેવું આપ્યું. નેહા 25 વર્ષની થઈ ગઈ, પણ હજુ પણ મગજ એનું 5-7 વર્ષના બાળક જેવું જ છે. હા, ઘણી વખત છે ને એને જોઈને જીવ બળે કે અત્યારે જો એ સાજી નરસી હોત તો આપણે એને પરણાવી દીધી હોત. તારી વાત સાચી છે, પણ આપણે કેટલા ધોળા કર્યા,
કેટલા ડૉક્ટરને બતાવ્યું અને મને તો ચિંતા થાય છે કે આ છોકરીના નસીબમાં શું હશે. મને તો એ ચિંતા થાય છે કે અત્યારે તો આપણે હયાત છીએ, આપણે જે દિવસે નહીં હોઈએ ત્યારે આપણી દીકરીનું શું થશે? બિચારી ભોળી છે, નથી સમજતી કે હવે 25 વર્ષની થઈ ગઈ છે. ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું પણ હજુ નાના બાળક જેવું જ વર્તન કરે છે. અને સાંભળ, આપણા ઘરના સભ્યો સિવાય એક રાજ ઉપર જ આપણે વિશ્વાસ કરી શકીએ ને બીજા ઉપર તો આટલો વિશ્વાસ ન મૂકી શકાય. એકદમ સાચું કહ્યું. બીજા પર વિશ્વાસ ન મૂકી શકાય. જવાન દીકરી છે, હું હંમેશા એની સાથે જ રહું છું. ક્યારેક એવું હોય કે જવું પડે તો બહાર જાઉં છું, પણ હવે ધ્યાન રાખીશ. અને સાંભળ, થોડીક મહેનત કર. કદાચ જે ડૉક્ટરો ન કરી શક્યા તારા હિસાબે એ થોડીક ઠીક થઈ જાય. પથ્થર એટલા દેવ પૂજ્યા છે, જેણે જે કીધું ને ત્યાં લઈને દોડી છું આપણી દીકરીને. પણ કહેવાય ને, જે નસીબમાં હોય ને એ જ થાય. પણ હવે તો ઘણી સમજણી થઈ ગઈ છે. હા, હું એ જ કહેવાનું. જાતે જમી લે છે, જાતે પોતાના કામ કરી લે છે, અને ખાસ પહેલાંની જેમ કોઈની સામે પણ નથી બોલતી. પણ ગુસ્સો આવે ને તો કોઈની નહીં, ઝાંસીની રાણી બની જાય છે. આવા વ્યક્તિ સાથે હંમેશા પ્રેમથી વર્તન કરવું જોઈએ. પણ બીજી વ્યક્તિને થોડી આવી બધી ખબર હોય છે. હશે હવે. આપણી નેહાની આપણને જેટલી ચિંતા છે ને એટલી આપણા દીકરા અને વહુને પણ છે. આવું ખોટું નાહકની ચિંતા ન કરો. હું ઉન્નતિ વહુને સમજાવી દઈશ કે એની સાથે સરખી રીતે વાત કરે. બરાબર? બાપ છું ને એટલે દીકરીની ઉપાધિ તો થાય. બસ હવે ચિંતા કરવાની, બસ હવે આપણે એની ચિંતા કરીશું તો કંઈ એ સાજી તો નહીં થઈ જાય. આપણી જેમ તો વર્તન નહીં કરે. હવે ભગવાને જે આપ્યું છે એને સ્વીકારીને ચાલીએ ને તો વધારે સારું. તું એક વખત ઉન્નતિને સમજાવજે. હા. અને જા, મારા માટે ચા બનાવી દે. વાહ, તારા પપ્પાએ તો તને મસ્ત રમકડા લઈ દીધા છે. Oh, no, હા, નો મને બહુ વાગી ગયો છે. આહ. Die, die, die. Die, 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 die. Tichiao. વાવ, આ તો કેટલું મસ્ત છે. જો જો ને, હા જો. એ તારા ઘરે તો કેટલા બધા રમકડા છે ને. હે? આપણે પણ મેળામાં જઈશું ને તો તારા માટે આવા જ રમકડા લાવીશું. બસ. હા. મારી મમ્મી છે ને એ તો રમકડા લાવતા જ નથી મારા માટે. અરે હું લઈ આપીશ. બસ. હા, મેં કીધું તું અમને પેલી આવડી નહીં આવતી ઢીંગલી ઢીંગલી, હા, કીધું ના લાવી દીધી મને. અરે લાવી દેશે. તું પપ્પાને કહેજે ને. હા, હા, પપ્પા તો લાવી જ આપશે. હા. જો આવું નહીં કરવાનું. મેં તને શું કીધું તું કે બધાને રમવા દેવાનું. નેહા, મારા છે ચેન્જ કરે. અરે આટલા અમને બી રમવા દે ને. મારા છે આ બધા. જો આવી મસ્તી કરીશ ને તો હું તારી સાથે ક્યાંય ફરવા નહીં આવું ને રમવા પણ નહીં. ના, હું લઈ લેવાની, હું લઈ લઈશ. તો લઈ લે. મારે તારી સાથે બોલવું જ નથી. મારે લેવા છે. હું તને બીજા મેળામાંથી લઈ દઈશ. અરે તું રડવાનું બંધ કર ને પહેલા. બસ તને જોઈએ. લઈ જા. આ તું રાખજે. બસ તું રાખજે. આપણે આપી દેવા છે ને આના રમકડા. હે, આપી દેવા છે ને. જો બસ તું લઈ જજે. હો, હું તને બધા પેક કરી આપીશ. આ બધા રમકડા તું ઘરે લઈ જજે. બસ લઈ જાઉં. હા. નાસ્તો છે? નાસ્તો? હા હશે. ભૂખ લાગી છે.
બાને પૂછવું પડશે. પૂછી લઈએ. બા, હા, હું તમને શું કહું છું, નાસ્તો પડ્યો છે કઈ? હા હા આવી જાવ અંદર પડી. ખાઈશ ને નાસ્તો? તું ખાઈશ? તું પણ ખાઈશ? ચાલો આપણે બધાય નાસ્તો કરીએ. ને હા, બધાનો બગડા મૂકી દે. ચાલ ચાલ, અને ફટાફટ એક પછી એક અંદર. હા હા, લઈ લે લઈ લે. ચાલો બેટા, તું પણ. ટાન ટાન. ઉન્નતિ બેટા, અરે મમ્મી, હા બોલ. ચા પીવે છે? તમારી બનાવી લાવું? ના, હું શું કહું છું, મારે તમારી સાથે એક બે વાત કરવી છે. હા બોલો ને મમ્મી. જુઓ, ખોટું ના લગાડતા. તમે આ ઘરમાં આવ્યા ને એને વરસ દિવસ થઈ ગયું, અને હવે તમે થોડા થોડા ટેવાઈ જાઓ ને તો સારું. ટેવાઈ જાવ એટલે કોઈ કામકાજમાં તમને એવું લાગ્યું કે બરાબર નથી થયું કે એવું કંઈક છે? ના ના, એવું કંઈ નથી, પણ તમે જો આ ઘરને, અમને બધાને, અને બધું જ ટાઈમસર બધું સાચવી લો છો, પણ વાત છે નેહાની. હું હમણાં બજાર ગઈ, તમે એને બોર્નવિટા નહીં આપ્યું. તમને ખબર છે કે એનું માઇન્ડ આપણા બધાની જેમ નોર્મલ નથી, તો પછી આવો વ્યવહાર એની સાથે નહીં કરો. તમે એની સાથે પ્રેમથી રહેશો ને તો એ પ્રેમથી જ રહેશે. મમ્મી, મારે બોર્નવિટા આપવાની કોઈ મનાઈ નથી, પણ ઓલરેડી 10:30 થવા આવ્યા હતા અને ધર્મેશને ઓફિસે જવાનું હોય. મારા માટે પ્રાયોરિટીમાં પહેલાં ધર્મેશનું ટિફિન હતું, કારણ કે તમને ખબર જ છે કે તમારા દીકરાને બહારનું જમવાનું ફાવતું નથી, અને મને ઓલરેડી આજે બહુ લેટ થઈ ગયું હતું, એટલે હું ફટાફટ રોટલી શાક કરવા જતી હતી, અને એવામાં નેહાબેન આવીને મને એવું કહે છે કે મને બોર્નવિટા બોર્નવિટા બોર્નવિટા. તો મેં એમને એવું કીધું કે મેં તમને સવારે આપ્યું હતું તો હું આ પતાવી દઉં છું, મારું હમણાં કામમાં હું બિઝી છું. પણ એમને જીદ કરી કે મને હમણાં ને હમણાં જ જોઈએ, અને તમને ખબર છે એ રસોડામાં કેટલા ધમપછાડા કરતા હતા. મને ખબર છે, હું એને સારી રીતે ઓળખું છું, પણ ઉન્નતિ, થોડુંક એના પર તું ધ્યાન આપીશ ને તો એ તને સમજશે, તું કહેશે એમ કરશે. મમ્મી, હું સમજુ જ છું, પણ જુઓ, નેહાબેન મન બુદ્ધિ છે, પણ જો જે સાચી વાત છે એ છે જ. પણ મમ્મી, હું ઘરબાર લઈને બેઠી છું, હું અહીંયા વહુ બનીને આવી છું. મારે ટાઈમસર મારા પતિ, મારા સસરા, તમારા માટે જે પણ જવાબદારી છે પૂરી કરવાની હોય. અને નેહાબેન એવું નથી કે હું એમને ટાઈમ પર જમવાનું કે ચા નાસ્તો નથી આપતી, પણ કામ કરતાં કરતાં વચ્ચે આવીને મને આ ખાવું છે, મને આ પીવું છે, મસ્તી કરશે તો મમ્મી મારો પણ ટાઈમ બગડે ને, મારી પણ એનર્જી જાય. અને હું તો સમજુ જ છું, પણ ક્યાંક તમે નેહાબેનને બી કહો કે ભાભી કામ કરતા હોય તો એમને પરેશાન ના કરે. તમારી બધી વાત સાચી, પણ મારી નેહા થોડીક બાળક બુદ્ધિ છે, બીજું કંઈ નથી. મમ્મી, બાળક હોય ને એને સમજાવીએ ને એ રીતના એ સમજી જાય, પણ મન બુદ્ધિ જુઓ, એમની ઉંમર મોટી થતી જાય છે, પણ એ હજુ પણ બચપનમાં જ છે. પણ મમ્મી, આ ક્યાં સુધી ચાલશે? આગળ જઈને અમે લોકો પણ અમારા બાળક માટે વિચારીશું. મારી જવાબદારી વધતી જશે, ઘટતી નહીં જાય. અને આજ દિવસ સુધી મેં તમને કે પપ્પાના કોઈ પણ કામમાં ક્યારેય ના નથી પાડી, અને હું જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારથી નેહાબેનના પણ જે પણ કામ છે ને હું એ પણ કરવા માટે તૈયાર છું. પણ મમ્મી, એમના ટાઈમે બધા જ કામ થાય એવું જરૂરી બી નથી ને, કારણ કે મારા માટે ખાલી ને ખાલી નેહાબેન નહીં, મારા માટે આખું ઘર છે, અને ઘરમાં મારે 10 કામ હોય છે. મમ્મી, તમે થોડુંક સમજો તો સારું. શું મોબાઈલમાં જોવે છે રીચા? અરે કંઈ નહીં, આપણી નેહા માટે કપડાં મંગાવ્યા છે ને તો સરલાએ ફોટા મોકલ્યા છે, એ જોઉં છું. આ રીચા, હું તને શું કહું છું, આ ઓલા અશોકભાઈની હા, એના છોકરાની વહુનું શ્રીમંત છે, એટલે મને ફોન આવ્યો હતો. મને કે તમારા ઘરે રીચાને તો આવવું જ પડશે કે. બધી વાત સાચી, પણ તમે વિચાર કરો ને, હમણાંથી હું કોઈ પ્રસંગમાં ગઈ છું, જ્યારથી તમે કીધું છે
કે નેહાને એકલી નહીં મૂકવાની ત્યારથી હું નથી જતી. હવે તમે વિચાર કરો, હું જતી રહું તો નેહાનું ધ્યાન કોણ રાખે? અને આ સીમંતનો પ્રસંગ તો એવું છે ને કે લેડીઝો જાય ને તો ચાલે. એટલે જ વાત થઈ. હું તો કાંઈ જઈ ન એવું ન થાય તું નેહાને લઈને નેહાય ન્યા. તમે સમજો તો ખરા, આપણી નેહા આવા બધા પ્રસંગમાં સરખી બેસે નહીં. ત્યાં આગળ એ ખોટું ધમાલ મસ્તી કરે અને કોકની આંખે ચડવાનું થાય. એના કરતાં હું નથી જતી. મને એક વિચાર આવે છે, કહું? હા ઉન્નતિને મોકલી આપું તો? હા, કારણ કે એક વ્યક્તિને તો જવું જ જોઈએ, કારણ કે આપણે અશોકભાઈ હારે સંબંધ એવા છે, ખબર છે ને તને? હા, ઉન્નતિને મોકલી આપીશ. એ જઈ આવશે અને આ શ્રીમંતનું કામ પતાવતી આવશે. બસ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. ધર્મેશ જય શ્રી કૃષ્ણ. કેમ છો બસ બસ. હા પપ્પા? શું આમ તમે ટેન્શનમાં હોય, વિચારોમાં? તો એવું લાગ્યું કઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ ના. કે ના ના, ચિંતા કંઈ નથી. આ પેલા અશોક અંકલ છે કે નહીં? હા, કતારગામ વાળા. હા, એમના મોટા દીકરાની વહુનું સીમંત છે. અચ્છા. તો એમાં જવું પડે એમ છે. તો તારા પપ્પા કહે છે કે તું જા. હવે તને તો ખબર જ છે, હું જાઉં ને નેહાને ન લઈ જાઉં તો એ ઘરમાં ધમાલ કરે, અને ત્યાં લઈ જાઉં તો ત્યાં ધમાલ મસ્તી કરે. એટલે વિચારું છું કે ઉન્નતિ વહુને મોકલી આપ. પણ હું શું કહું છું પપ્પા, ખબર કે અશોક અંકલનો મારામાં મેસેજ આવ્યો હતો. મેં ખાસ સ્પેશિયલી કીધું છે કે તારા મમ્મીને મોકલજે, કેમ કે અંજુ આંટી સાથે મમ્મીને બહુ સારું બને છે. એટલે એનું ખાસ કહેવું છે કે પણ એક કામ કરો ને, શ્રીમંત હશે એટલે કદાચ સન્ડે જ હશે ને, રવિવારના દિવસે જ હશે, તો મારે ફ્રી છું તો હું ઘરે રહીશ અને હું સાચવીશ નેહુને. તો તમે શું કામ ચિંતા કરો? તમે જે હો તો વધારે સારું રહેશે. શું કેવું પપ્પા? સારું. તો હારા મારું. હું એમ તો ઘરે હોઉં ને ધર્મેશ હું ને પપ્પા હશું તો અમારી સાથે રહેશે. અરે એની સાથે આ ધમાલ મસ્તી કરવામાં કેમ ટાઈમ જતો રહેશે ને ખબર એ નહીં પડે. અને અંજુ આંટીને પણ સારું લાગશે તું જઈશ તો મમ્મી. સારું સારું, જરૂરથી જઈશ. અને સાંભળ, જે વ્યવહાર થતો હોય ને એ કરી દેવાનો. ખબર છે ને ધર્મેશ એ વખતે? હા, હવે ખબર છે. પહેલી વાર જાઉં છું કે વ્યવહારમાં નહીં ખબર પડે? એવું નથી. આ બધા વ્યવહાર તો આપણે કોઈ આપણું રાખ્યો હોય તો આપણે રાખવો જ પડે ને. બસ પપ્પા મમ્મી, હવે શું એ વ્યવહારની વાતમાં લઈને. પણ હું તમને શું કહું છું કે આજે આ પ્રસંગ છે તો આપણે સમજી શકીએ છીએ કે ચલો રવિવાર છે તો મારે રજા હશે તો હું નેહુને સંભાળું જ કે નેહુ સાથે રહીશ તો તમે જઈ શકો. પણ તમને નથી લાગતું કે નેહા માટે હવે કાંઈ આપણે વિચાર કરવો જોઈએ કે 25 વર્ષની થઈ છે અને કેટલો ટાઈમ વીતી ગયો, આપણે બસ આવીને આવી રીતે જ. વાત તો સાચી છે, ઘણો ટાઈમ નીકળી ગયો. પણ તને તો ખબર છે ને કેટલું કર્યું એના માટે. હું અને તારા પપ્પા જે ઈલાજ દેખાતા હતા ને એ બધા જ કરી ચૂક્યા. પણ હવે મમ્મી સોરી હું તમને વચ્ચે રોકું છું. હું શું કહું, આજે એક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવી હતી, એમાં નંબર પણ આપેલા છે એટલે મેં સેવ કરી લીધી. આવી રીતે માનસિક અસ્થિર હોય, પૂરું એનું બ્રેન કામ ન કરતું હોય ને એવા લોકો માટેની એક જગ્યાએ ટ્રીટમેન્ટ થાય છે. તો મારી એવી ઈચ્છા છે કે કદાચ આપણે નેહુને ત્યાં બતાવી તો પપ્પા શું કહેશો તમે? જો બેટા, આ ઓનલાઈન ને આ સોશિયલ મીડિયામાં જેટલા પણ આ કંઈક વિડીયોઝ આવે છે ને એ બધા ફેક જ હોય. આ બધા એડવર્ટાઇઝ કરવા માટે કરતા હોય. અને તને તો ખબર છે કે આપણે કેટલી જગ્યાએ લઈને દોડ્યા, કોઈ જગ્યાએથી આપણને રિઝલ્ટ મળ્યું નહીં ને. હું ને તારા પપ્પા પથ્થર એટલા દેવ પૂજ્યા, જે ડૉક્ટરને બતાવવાનું કે જે વૈદ્યને બતાવવાનું કે બધે દોડી વળ્યા. ઓછામાં ઓછું 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. કોઈ ગમે એમ કે અહીંયા જાઓ તો ત્યાં જાય. અહીંયા છેલ્લા 10 વર્ષથી હું ને તારી મમ્મી દોડી ગઈ. પપ્પા તમારી વાત સાચી છે ને, હું ક્યાં નથી જાણતો. તમે બધી જગ્યાએ જાઓ છો, નેહુને આપણે સારામાં સારા ડૉક્ટરોને પણ બતાવ્યું છે. પણ ઘણીવાર મમ્મી એવું થાય છે ને કે નેહુની આવી હાલત જોઈએ છે ને તો અંદરથી ખરેખર બહુ દુઃખ થાય છે કે કેટલો સમય વીતી ગયો અને એનામાં કોઈ ફેરફાર નથી થયો. અને આ જીવતું જાગતો આપણી સામે દાખલો છે કે આવો પ્રસંગો હોય, ગમે ત્યારે સારા નરસા પ્રસંગમાં જવાનું થાય. આ તો સારું છે કે સંજોગો વસાત આપણે એડજસ્ટ થઈ જાય છે એકબીજાને કંઈ જવા માટે. પણ હર વખતે તો આવું એડજસ્ટ થઈ જાય એવું જરૂરી નથી.
એટલે આના માટે થોડું ગંભીર વિચારવા જેવું હોય એવું તો મને લાગે છે મમ્મી. જો ધર્મેશ, આવો વ્યક્તિ હંમેશા નિર્દોષ હોય છે અને એની સાથે પ્રેમથી વર્તન કરવાનું હોય છે. અને સાંભળ, આ તારી મમ્મી એટલે લાડકોડથી ને પ્રેમથી ઘણો મારા ખ્યાલથી 10 થી 15% સુધારો આવી ગયો છે. હા ધર્મેશ, પહેલાં કરતાં શાંત થઈ ગઈ છે. પહેલાં જેવી મસ્તી પણ નથી કરતી. હવે જેમ જેમ મોટી થશે ને એમ એમ સમજણી થઈ જશે. છતાંય તને અને તારા પપ્પાને યોગ્ય લાગે તો બતાવી આવજો. જો કદાચ 100 જગ્યાએ રિઝલ્ટ નથી મળ્યા, આ જગ્યાએ મળી પણ જાય. તારી ઈચ્છા હોય તો આપણે કોઈ વસ્તુ બાકી નથી રાખવી. પહેલાં તું તપાસ કર, આનું રિઝલ્ટ શું છે, કોઈને સારું થયું છે, પછી તને યોગ્ય લાગે તો બરોબર ને? પપ્પા પણ એમાં શું છે કે આપણે આવીને આવી રીતે તમે જેમ કીધું એમ કે થોડી જેમ ઉંમર જતી જશે એમ સારું થતું જશે. પણ હાથ જોતામાં આજે 25 વર્ષની નેહા થઈ ગઈ છે અને હજુ કોઈ એટલો બધો જોઈએ એવો ફરક નથી પડ્યો. તો મનમાં ખરેખર એવું થયા કરે છે કે કોઈ પણ જગ્યાએ આપણે બતાવીને જો સારું થઈ જાય તો નેહાની આગળની લાઈફ માટે પણ ખૂબ સારું છે ને આપણા માટે પણ ખૂબ સારું છે. ચિંતા તો મને થાય છે કે જ્યાં સુધી હું ને તારા પપ્પા જીવીએ છે ને ત્યાં સુધી તો વાંધો નથી, પણ ન કરે નારાયણને કાલે અમે આ દુનિયામાં નહીં હોઈએ ને. અમે તો શું આવું વિચારે છે? હું છું એનો ભાઈ, ઉન્નતિ છે, સમજી શકું છું કે ઉન્નતિ હજુ નેહા સાથે એટલી બધી મેચ નથી થઈ શકી, એમના સ્વભાવ સાથે મેચ નથી થઈ શકી. પણ એવું પણ તું ન વિચાર કે તમારા લોકો પછી નેહુનું કોઈ નથી. નેહુ માટે અમે હંમેશા છીએ અને રહેશું જ. પણ આ તો એક ચિંતાનો વિષય એ છે કે હર વખતે આવી રીતનું એડજસ્ટ ન થાય. એટલે બની શકે એટલું ઝડપથી જો નેહુ સારી થઈ જાય ને તો બધા માટે ખૂબ સારું છે. સારું, તને ઠીક લાગે એ કરી શકે છે. કંઈ નહીં મમ્મી, હું શું કહું છું કે આની અંદર ફોન નંબર પણ આપેલો છે અને ઘણા બધાની કોમેન્ટ પણ એમાં આવેલી છે કે જે જઈ આવ્યા છે એ લોકોને રિસ્પોન્સ છે કે નહીં. એમની સાથે હું કોન્ટેક્ટ કરી અને જાણી લઉં છું. જેનીથી સારું હોય, કોઈને રિસ્પોન્સ સારો મળ્યો હોય તો તમે, હું અને પપ્પા આપણે ત્રણેય જઈ અને નેહુને જઈને બતાવી આવું. ઠીક છે પપ્પા? સારું, તો હું આમાં બધા સાથે વાત કરી અને પછી તમને કહું છું પાછું. બરાબર. હા. ધર્મેશ કેટલો ડાયો છે. આપણી જેટલી જ એને ચિંતા છે આપણી નેહુની. જય શ્રી કૃષ્ણ. હા બસ જો આ પરવારીને બેઠી થોડીક વાર. હા बम बम बोले मस्ती में डोले હાલો. बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले કોઈ નહીં આમાં मस्ती में डोले છે ને. बम बम बोले हाँ, हाँ, उधर बच्चे मस्ती में तू डोल रे ખોસની મેં ચૂપર મને સમજ નથી પડતી કે હું ફોન પર વાત કરું છું. મને રીલ્સ જોવી છે. નહીં મળે. રીલ્સ જો નેહા, તને શાંતિથી કહું છું. ए बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे જા. 1000 વાર કીધું છે કે હું કામ કરતી હોઉં, હું બેઠી હોઉં ત્યાં તારે નહીં આવવાનું. फोन જા તારી માને કે તને ફોન આપશે. फोन નહીં મળે. રીલ્સ નહીં મળે કીધું ને. ભાભી મેં કીધું ને મારે રીલ્સ જોવી છે. નહીં મળે. અને તને કહી દઉં છું કે હું જ્યાં બેઠી હોઉં ને ત્યાં આજુબાજુ ફરકવાનું નહીં. શું થયું ભાભી? કેમ અરે. રાડારાડ થયા છો? જુઓ શું રાડારાડ. ક્યારની અને કહું છું કે મારી મમ્મી સાથે વાત કરું છું, ના દમ બચાડા કરીશ. એને એટલું ભાન નથી પડતું. આ 25 વર્ષની થઈ છે, આ 2 વર્ષના છોકરા જેવા છે. કામ ધંધા કરવાનું બંધ કરી દે. જ્યારે દેખો ત્યારે મજાક મસ્તી મજાક મસ્તી. બુદ્ધિ જેવી છે કે નહીં તારામાં? અરે ભાભી, જો મારા ભાઈને કહી દઈશ તો તમે આવું કરો છો ને. તારા ભાઈને, તારા પપ્પાને, તારી મમ્મીને બધાને કહી દે. પણ થાકી હું તારાથી. 1000 વાર તને કીધું છે કે હું જ્યાં બેસું, જ્યાં કામ કરું ત્યાં આજુબાજુ નહીં ફરકવાનું. અને આને કહી દો મારા મોબાઈલને ના અડકે. નેહા, નેહા, મારો આજે હાથ ઉપડી જશે. જોવી છે. નહીં, હું તને શું કહું છું? છોડ નેહા, છોડ. તને કાર્ટૂન જોવા છે ને? આલે આલે, મારા ફોનમાં આવે છે. આલે. રાજ, તને કહી દઉં છું, ખોટી ખોટી એની ઈચ્છાઓ પૂરી ના કરીશ. આ તારા લીધે છે ને એ ઘરમાં ધંપાચાળા કરે છે. અને શું નાની, આની સાથે કેટલું મીઠું બોલવાનું. સમજતી જ નથી કોઈ વસ્તુ. પ્રેમથી સમજાવો તો પણ. અને આવા બધા છે ને એટીટ્યુડ મારી સામે નહીં ચાલે. જો
તને ખાવા ટાઈમ પર આપું છું, તારું કામ કરી આપું છું, એટલું શુક્ર માન. બાકી તારા જેવીને ક્યાં સુધી મારે માથા પર લઈને બેસવી રહેવાની? અને રાજ, લઈને જા ને, થોડીક વાર મને શાંતિ મળે આ ઘરમાં. હા ભાભી, લઈને જાઉં છું. ને હા, આપણે ખુશીના ઘરે જવું છે ને, તને બોલાવતી હતી. ચાલ. જા જા. ગાંડી તો ગાંડી જ છે, મને ગાંડી કરી નાખશે. આજે તો મારે ધર્મેશને કહેવું પડશે, કાં તો આ પાગલને પાગલખાનામાં મૂકી આવે, કાં તો મને છોડી દે. ત્રાસી ગઈ છું હું તો. ને હા, તું તો જીતી જઈશ. રાડુ નાખ. ઓહ, હવે તારો વારો. જા, હવે નેહાનો વારો. જા. હા, નેહા જો, આ તો જીતી ગઈ. અરે અરે અરે, તું તો સીધી ઊભી રહે. હા, અરે વાહ, નેહાને તો આવડી ગયું. ધર્મેશ, યસ ડાર્લિંગ. ધર્મેશ, યસ. તમને એ તૈયાર થવાની પડી છે ધર્મેશ. અરે બાબા, એમાં એવું છે કે જેમની વાઈફ એટલી બધી આમ ખૂબસૂરત હોય ને, એને થોડું એની સાથે મેચ કરવા માટે તૈયાર થવું પડે છે. જુઓ, મને છે ને હમણાં બધી વસ્તુઓ પર ચર્ચા નથી કરવી. શું વાત છે? સાંભળો. આ શું છે? બોલ. કંટાળી ગઈ છું ધર્મેશ, તમને કેટલી વાર કહું. આજે હું મમ્મી સાથે વાત કરતી હતી, મારા ફૈબાના ત્યાં લગ્ન છે, બરાબર? એનું બધું ડિસ્કશન ચાલતું હતું અને નેહાબેન ત્યાં આવીને ધમ પછાડા. અને તમને ખબર છે, આજે મારો મોબાઈલ ખેંચતા હતા, મારી મમ્મી સાથે મને વાત કરવા નહોતા દેતા અને મારી સામે એટલો ગુસ્સામાં જોતા હતા. અને એનામાં પેલો રાજ ત્યાં આવીને એને પંપાડ્યા કરે છે. અરે ક્યાં સુધી ધર્મેશ આવું ચાલશે? અને થાકી ગઈ છું યાર. જોવું નથી, હું સમજી શકું છું. મેં તને પહેલાં પણ કીધું છે અને હજુ પણ કહું છું, તું એની સાથે થોડું નોર્મલ બિહેવ કર ને, એટલે ઓટોમેટિકલી તારી સાથે વ્યવસ્થિત વાત કરશે. નોર્મલ બિહેવ નોર્મલ વ્યક્તિ સાથે થાય, ગાંડા લોકો સાથે ના થાય. હા. હું પહેલા પણ કહી ચૂકી છું કે પાગલ છે તો એને પાગલખાનામાં મોકલો, નહીં તો ધર્મેશ આપણા બંનેનો અલગ થવાનો વારો આવી અરે, જશે. શું ગાંડા જેવી વાત કરે છે તું? મારી વાત સાંભળ તું. મારે છે ને 2 દિવસ પહેલાં જ મમ્મી સાથે વાત થઈ છે, પપ્પા સાથે વાત થઈ છે કે આ પેલા અશોક અંકલ છે ને, એમના છોકરાની વહુના શ્રીમતમાં જવાનો હતો. તો મમ્મીએ ચોખ્ખી ના પાડી કે હું નહીં જઈ શકું. ત્યારે જ મેં વાત કરી કે જો તમે શાંતિ રાખો, બધું થઈ જશે. કેમ કે મમ્મી અને પપ્પા પણ નેહુની વાતને લઈને ઘણા બધા પોઝિટિવ હતા અને એ જ વિચારતા હતા કે કેવી રીતે કરવું. ત્યારે મેં એક મોબાઈલમાં મારે રીલ્સ આવી હતી, તો રીલ્સ વિશે વાત કરીને મેં એમને કીધું કે આપણે આ જગ્યાએ નેહાને બતાવીએ. તો એના માટે મેં જે લોકો અહીંયા જે એવા ટ્રીટમેન્ટ કરાવી છે ને, એ લોકો સાથે મારે વાત થઈ છે. એ લોકોને ઘણા બધાને પોઝિટિવ રિસ્પોન્સ છે. એટલે મમ્મી પપ્પાને મેં વાત કરી છે કે આપણે નેહુને ત્યાં બતાવીએ. કદાચ જો એવું કહે કે ત્યાં એડમિટ કરવી પડે તો આપણે એડમિટ પણ કરી દઈશું. પણ ક્યારે ધર્મેશ? તમે આટલું બધું કર્યું છે તો હવે આગળ એને ફટાફટ ત્યાં મોકલો, એની ટ્રીટમેન્ટ કરાવો. હવે મારાથી છે ને એક દિવસ છે ને માંડ નીકળે છે. હું કિચનમાં હોઉં છું તો ત્યાં આવીને ધમપછાડા કરે છે, હું ઘરમાં શાંતિથી બેસું છું તો ધમપછાડા કરે છે. મને 2 મિનિટ શાંતિથી નથી મળતી. જો મારી વાત સાંભળ, હું સમજી શકું છું કે તારી સાથે એવી રીતે બિહેવ કરે છે ને તું પણ એની સામે મજબૂર થઈ જાય છે આ બધું કરવા માટે. પણ જો ટ્રીટમેન્ટ માટે આપણે મોકલીશું, જઈ આવશું, ડૉક્ટર શું કહે છે ત્યાં સુધી તો તારે સહન કરવું પડશે થોડું. અને મારી એટલી ડાય વાઈફ છે ને આ, કે મારે વધારે તો તને કહેવું જ ન પડે ને સમજાવવું પણ ન પડે. અને હું શું કહું છું કે નેક્સ્ટ સન્ડે આપણે બંને છે ને ફરવા જવાનું છે. બેન જે બિલકુલ ગાંડી થઈ ગઈ છે, અને ભાઈ જેવું મીઠું બોલીને ભાભીને ગાંડી કરી નાખે છે. અરે ના ના, તને ક્યારે કહી શકું છું ખબર? તું એટલી ડાય છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજે છે ને, એટલા માટે કહી શકાય. જે સમજતું જ ન હોય, સામેવાળાની વાત માનતું જ ન હોય, એની સામે કહીને શું ફાયદો? કેટલો સમજદાર મારો વર છે. આવી ડાઈ વાત કરો છો ને, તો ડાઈ રીતે સમજીને છે ને, જે પેલું રીલ જોઈ છે ને
એના પર કામ કરજો. કામ ચાલુ જ છે, કેવું જ નહીં પડે. અને શું વાત છે, આ તો મજાકની વાત હતી, પણ ખરેખર સિરિયસ હું તને કહું ને કે મમ્મી પપ્પાને હું આ વિશે ઘણી વાત કરી, ઘણી ચર્ચા કરી, અને મમ્મી પપ્પા પણ એ જ કહેતા હતા કે ક્યાં સુધી આ 25 વર્ષની થઈ ચૂકી છે અને હજુ કેટલા વર્ષ આવું ને આવું રહેશે. અને ખાસ જોવા જઈએ ને તો મમ્મી પપ્પા એ વાતથી વધારે ટેન્શનમાં છે કે અમે લોકો છીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ અમે લોકો નહીં હોય ત્યારે નેહાનું શું થશે ને એ વાતને લઈને મમ્મી પપ્પાને આજે મેં થોડા વધારે ટેન્શનમાં જોયા. એ મેં મમ્મીને પહેલાં જ કીધું કે મમ્મી આજે અમે 2 છે, 2 થી 3 થઈશું તો મારી જવાબદારી વધવાની છે. અને આ રીતના ઘરમાં કેવી રીતના ચાલશે ધર્મેશ? આપણે કેટલું કામ હોય છે. નાના, તારી બધી પ્રોબ્લેમ હું સમજી શકું છું, ઘરનું પણ ટેન્શન હોય છે, નેહા ઉપરથી આવું કરતી હોય છે એટલે તારો મગજ ચીડચીડિયો થઈ જાય અને એની સાથે તું આવું બિહેવ કરે, હું સમજી શકું છું. પણ હું શું કહું છું કે મારા લીધે પ્લીઝ, મારા લીધે છે ને થોડું વધારે કોપરેટ કરને તો જલ્દીથી જલ્દી આનો કોઈ નિર્ણય આવશે. અને બીજી વખત જો આ અલગ થવાની કે દૂર થવાની વાત કરી છે ને તો હું રિસાઈ જઈશ. રિસાઈ જશો? હમ, પાક્કું રિસાઈ જશો? હા. સારું, તો રિસાઈ જાઓ. મતલબ મનાવીશ નહીં તું મને? ના, સમજદાર હસબન્ડને શું બનાવવાના. ચલો તો હું બીજું કામ પતાવીને આવું. અને હા, પેલા રાજને કહી દો ઘરમાં છે ને બહુ દખલગીરી ના કરે, મને સાવ ડીઠો ગમતો નથી એ. કંઈ નહીં, એ વિશે પણ હું વાત કરીશ. ઠીક છે? ચલો બાય. હાશ, આજે તો માની ગઈ, પણ મને તો એવું જ લાગ્યું હતું કે આ કદાચ અલગ રહેવાનું કહેશે ને તો મારે એની વાત માનવી પડશે. પણ કંઈ નહીં, ચલો ભગવાન, આજે મારી પત્ની માની ગઈ ને એ માટે હું તમારો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લવ યુ ગોડ. હા હા, તને જે જોઈએ ને એ બધું દુકાનેથી લઈ લે. અરે કંઈક બોલીશ? એ તારાથી નહીં અંબાઈ. જો તું જીદ કરે છે ને, આ કાકાની દુકાન છે એને કે એ આપશે તને. તને શું ખાવું છે બોલ? આઈસ્ક્રીમ ખાવું છે? આઈસ્ક્રીમ કાકા એક આઈસ્ક્રીમ આપો આને. સીધી ઊભી રહે. જો આ બધું નહીં લેવાનું ને. હા, એક જ લેજો, એક જ. એક એટલી બધી ના હોય. એક આવું કરીશ ને નહીં બોલું. જા તારી સાથે. હવે આઈસ્ક્રીમ કોને ખાવી છે? આવું કરવાનું તારે? હે, આલે જા, બેઠી ખા. કાકા કેટલા પૈસા થયા? હું રાજુ, તું આ ગાંડી એરિયા હું તું મગજમારી કરે છે. સમાજ શું કહે? હું અરે કાકા, સમાજની મોઢે ગણું નથી બનતા. તું સમાજ અવરા નામ લે બધા. તું આ ગાંડી એરિયા જેવડા ફેરા કર, તારી ક્રેડિટ ઘટે. અરે કાકા, હા સમાજ શું કહે છે, આ લોકો શું કહે છે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. અરે અમે નાનપણથી મોટા થયા છીએ અને હું જેટલો એને સમજી શકું ને એટલો તો આ સમાજ આ લોકો ના જ સમજી શકે. વાત બધી સાચી. એ વસ્તુ તમને નહીં ખબર પડે કાકા. કેટલા પૈસા થયા તમારા? 10 રૂપિયા. હા, હું તમને કરું છું. ઓકે. આ શું કરે છે? ઓ, આ શું કરે છે તું? હું તો ડરી ગયો. નેહા, આમ નહીં ખાવાનું. મેં તને શું શીખવાડ્યું તું? આવું ગંદુ લાગે. જો આમ કકડ કેમ ખાવાનું? તું પણ આવું કર. નહીં, તું પણ આવું કર. અરે આવું કર. બસ. તું પણ આવું કર. અરે લે. લે. આઈસ્ક્રીમ.
હા 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 આઈસ્ક્રીમ હું રાજ બહુ મોજ કરે છે મતલબ બહુ મસ્તી કરે છે તું આજકાલ. તારું બહુ વધી નથી ગયું ગોવિંદ? અને અહીંયા કેમ બેઠો છે? ત્યાં જઈને બેસ. આ તારા બાપની છે. હું ક્યાં કહું છું મારા બાપનું છે તો શાંતિથી બેસ. આ તો ઉઠ અહીંયાથી ચાલ તારે પૂછાતો ન હોય તો બાકી બેસી રહે તું એને આ પણ તું ચિંતા ના કર, હું છું ને. ચલ તું આઈસ્ક્રીમ ખા. ને હું તું આ ભૂંગળા ખાલી આને જ ખવડાવશે કે મને પણ? ને હા, મેં તને શું કીધું? કોઈની જોડે મસ્તી નહીં કરવાની. હા મસ્તી નહીં કરવાની, બસ ખાલી આની જોડે જ મસ્તી કરવાની. મોજ અને મસ્તી બંને. ગોવિંદ, તને ખબર છે કે એને બુદ્ધિ નથી, તને તો બુદ્ધિ છે ને? હા મને તો છે, અને તારામાં છે ને થોડીક વધારે જ છે. એટલે બસ તું આખો દિવસ આને લઈને ફરતો હોય છે. અને હા બધાની સામેથી ઠીક છે પણ પછી ખબર નહીં એકલામાં. બસ બહુ થઈ ગયું ગોવિંદ, હવે તારું મોઢું બંધ રાખ. અને તું મારા મોઢે આવું બધું ના બોલ. તું કેવો છે ને એ તો આખી સોસાયટીને ખબર છે, પણ નહીં, પોતાના ગિરેબાનમાં જોવું નથી અને બીજાના ઘરમાં ડોક્યા કરવા છે. ને હા, તું રડવાનું બંધ કર. ચાલ, આપણે અહીંયા ખાવું જ નથી, ચાલ આપણે જઈએ. ને હા ચાલ, હવે એને અડવાનું નહીં, સમજ પડી? એ હું રાખું છું ને. ભાઈ નહીં બને એનો. અરે હું ભાઈ હોય કે જે હોય તારે શું લેવા દેવા? અરે તું ઘરે ચાલ, ચાલ ચાલ ચાલ. હલો, હા હું ધર્મેશ વાત કરું છું. આ પેલું રીલ્સમાં નંબર જોયા ને તમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. હા હા, એટલે કોણ હતું તમારો છોકરાને? હા હા, તો એમાં શું છે કે મારી બેન છે ને એને પણ આવી જ પ્રોબ્લેમ છે. તો તમે હા હા મારી બેનને ત્યાં બતાવવાનું છે. તો તમારે કેવું રિઝલ્ટ છે? હા 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 હું કોલ કરો. હા અરે નેહુ, ક્યાં ફરી આવી તું આજે? ગાડી પર. શું વાત કરે છે? ગાડી કોણ તું ચલાવતી હતી? અને પાછળ રાજ બેઠો હતો? અરે વાહ, મસ્ત ગાડી ચલાવે છે હો. હે નેહુ, હું શું કહું છું, ક્યાં ગઈ હતી તું ગાડી લઈને? આઈસ્ક્રીમ ખાવા. એકલી એકલી ખાઈ આવી, ભાઈ માટે ન લાવી તું? લાવવાની હતી પણ આજે નહીં લાવતી. રાજ, અરે પણ તારે કહેવાય ને રાજને કે મારે ભાઈ માટે આઈસ્ક્રીમ લઈને જવાની છે. કીધું તું? હા હા કીધું તું? બે આઈસ્ક્રીમ કીધું તું? બે આઈસ્ક્રીમ લીધી હતી, પણ બંને ખાઈ ગઈ. એ રસ્તામાં એમ કે ભાઈ માટે લઈ જુઠ્ઠી જુઠ્ઠી. હું શું કહું છું કે તું છે ને આમ આખો દિવસ ફરવા જાય, ગાડી ચલાવે, મંદિરે જાય, રખડવા જાય, આમ થાકી નથી જતી તું? મજા આવે. હું શું કહું ભાઈ, હા, તું કેટલો સારો છે. તું મને મારા માટે ચોકલેટ લાવે, આઈસ્ક્રીમ લાવે, પછી પોપકોર્ન લાવ્યો તો ભૂલી ગઈ. પોપકોર્ન લાવે. ભાભી તો મને ખીજવાય જ કરે. કોણ? ખીજવાય છે મને. તારી ભાભી ખીજાઈ છે તને? હું છે ને તારી ભાભીને એક જોરદાર થપ્પડ મારી દઈશ અને ચોખ્ખું કહી દઈશ કે મારી નેહુને છે ને ક્યારે કોઈએ ખીજાવાનું નહીં. કોઈએ ક્યારે એને જે માગે ને એ બધું આપવાનું. હું એને કહી દઈશ, તું ચિંતા નહીં કર, ઠીક છે? દંડે મારજે ને. અરે મોટો દંડો લઈ અને મારીશ. ને હવે છે ને તને ક્યારેય ખીજાશે નહીં. હવે ખુશ એને? અરે વાહ રાજ, આ તો સારું કહેવાય. આઈસ્ક્રીમ ખવડાવું હું, રમું એની સાથે હું, અને ક્રેડિટ બધી ભાઈને જાય. અરે રાજ, એમાં એવું છે ને કે ખરેખર આજના સમયની અંદર આવા લોકો હોય છે ને જે એબનોર્મલ હોય છે.
એને કોઈ સાચવતું નથી, એમની સાથે કોઈ ટાઈમ સ્પેન્ડ નથી કરતું, વાતું નથી કરતું. જ્યારે તું નેહાને ઘણા વર્ષોથી આવી રીતે રાખે છે, સંભાળે છે, એટલે ખરેખર રાજ તારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તું અમારી આ ગાંડી છૂટકીને આટલા વર્ષોથી રાખે છે, એની સાથે હરે છે, ફરે છે. અરે ધર્મેશભાઈ, આમાં ઉપકાર શાનો? અમે નાનપણથી હારે મોટા થયા છીએ અને ભાગી જાય હું એનો ભાગી ખ્યાલ જાય નહીં રાખું તો બીજો કોણ રાખશે? અરે ભાગી જાય દીકરા, એવું ન કરાય બેના. જો તું ડાય છોકરી છે ને, તું ભાગી જાય, આમાં આવું ન કરાય. ના ના, સાચી વાત છે, પણ એમાં શું છે કે આજકાલના સમયમાં કોઈને કોઈની ઉપર ભરોસો નથી કર્યા જેવું. અને આની વિશે તો તું જાણે જ છે કે ભલે 25 વર્ષની થઈ છે પણ હજુ એમનું મગજ ફક્ત 5-6 વર્ષની છોકરી હોય ને એવું છે. અને આવા સમયની અંદર લોકો છોકરીની જાતનો ખરાબ અને મિસયુઝ કરતા હોય છે. પણ તને છે ને હું એટલો બધો દિલથી માનું છું, એટલો બધો દિલથી ચાહું છું કે નેહાને તારી સાથે મોકલતા મને જરા પણ ડર નથી લાગતો. અને ડર લાગવો પણ ના જોવે, કેમ કે જ્યાં સુધી હું નેહા સાથે છું ને ત્યાં સુધી કોઈની હિંમત છે કે એની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે? અને આજે ધર્મેશભાઈ, આપણા નાકે ઓર પેલા ગોવિંદ નથી રહેતો, એ નેહા સાથે મસ્તી કરતો હતો. પણ તમે ચિંતા ના કરતા, મેં એને ઘસકાવી દીધો કે ખબરદાર જો નેહા સાથે કઈ મસ્તી કરી છે તો. ના, મેં બહુ કર્યું. અરે એવું નહીં કરવાનું કોઈની સાથે. હવે કોઈ ગુસ્સામાં હોય, કોઈ મગજ ટેન્શનમાં હોય અને તું એની સાથે એવું બૂ બૂ કરે તો પછી તારી સાથે એ ખરાબ વર્તન જ કરે ને. એટલે જો કોઈની સાથે બને ત્યાં સુધી વધારે બોલવાનું નહીં, બને ત્યાં સુધી કોઈની સાથે મસ્તી કરવાની નહીં. જો હું છું, મારી સાથે મસ્તી કરવાની, પપ્પા છે, મમ્મી છે, રાજ છે, એટલા બધા લોકો તો છે, તો એની સાથે મસ્તી કરવાની. અને બીજું શું કરવાનું? મંદિરે જાય એટલે ભગવાનને વ્યવસ્થિત પગે લાગવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે મને જલ્દી જલ્દી સાજી કરી દે. સમજીને? હા. હવે તને શું કહું છું, મેં તને જે પેલું લખવા માટે હોમવર્ક આપ્યું હતું તે લખ્યું? નહીં લખે મને ખબર હતી. હવે તું લખીને પછી જ મને મળજે. જાઉં છું. અને જો લખ્યા વગર આવી છે ને તો પછી તારી સાથે કિટ્ટા કિટ્ટા કિટ્ટા. ચાલો ધર્મેશભાઈ, મળીએ. બાય, થેન્ક યુ. જોયું જોયું? જો એ તારો બેસ્ટ ફ્રેન્ડ છે ને એટલે તારી સાથે મસ્તી કરી શકે, તારીથી કિટ્ટા થઈ શકે. તું પણ એને કેટલો હેરાન કરે છે ખબર છે ને તને? નથી ગમતું પણ. જો એવું નથી બેના, એમાં એવું છે ને કે તું હોમવર્ક કરે તો તારો મગજ એની અંદર જાય, એટલા માટે તને હોમવર્ક કરવાનું કહે છે. અને એ બધું છોડને હવે તું આજે કઈ હોટલમાં જમવા જવું છે રાતે અને શું ખાવું છે, ચાલ એ મને કહી દે તું. પાણીપુરી. હોટલમાં જઈને પાણીપુરી કોણ ખાય ગાંડી? હોટલમાં જઈને તો પિઝા ખાવાના, બર્ગર ખાવાનું, પંજાબી ખાવાનું. એ બહુ મસ્ત લાગે છે. ચોટી આ તે લીધી કે મમ્મી લઈ દીધી? અરે વાહ, મમ્મી પણ કેટલી મસ્ત ચોટલી લઈ છે. તો છે ને આજે હોટલમાં જવાનું છે અને હોટલમાં તને જે ભાવશે ને એ આપણે મગાવીને ખાશું. ઠીક છે? રેડી ને? ગુડ ગર્લ. આ ઇલાયચીનો ડબ્બો ક્યાં મૂકી દીધો છે? ઉન્નતિ પણ છે ને બધું જેમ તેમ મૂકી દે છે. એ ભગવાન, લાવ આમાં જેટલી વાટેલી છે ને એટલી નાખી. મમ્મી શું બનાવો છો? જો આપણા ઘરે દર ગુરુવારે શીરો બને છે તો શીરો બનાવું છું. હવે ઇલાયચીનો ડબ્બો ક્યાં મૂક્યો છે? અહીંયા નીચે જ હતો. આમાં છે થોડો પાવડર, હું નાખી દઉં છું. હું તમને શું કહું છું હા, કે મારે થોડું કામ છે તો મારે બહાર જવું છે. અરે મારી વાત સાંભળો, તમે બપોરે જમીને જજો. અત્યારે આ જો મેં બધી રસોઈ તો બનાવી દીધી છે, છેલ્લો શીરો બાકી હતો એ બનાવી રહી છું. પણ નેહાને ખીર ખાવી છે, તમે ખીર બનાવી નાખો. મારે હમણાં છે ને સરલા આંટીને ત્યાં જવું પડે એવું છે. એમની દીકરી આવી છે ને અને એ હમણાં કલાકમાં નીકળી જાય છે, તો એ ક્યાંની જીદ કરતી હતી. તો ખીર તમે નેહા માટે બનાવી દો, પછી તમે જમીને જ્યાં જવું હોય ત્યાં જજો. એટલે ત્યાં સુધી હું પણ ઘરે આવી જઈશ. મમ્મી, દાળ ભાત શાક રોટલી અને આ શીરો આટલું બધું બને છે તો પછી ખીર બનાવવાની શું જરૂર છે? અરે તમને ખબર તો છે કે
એને આપણે અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ ખીર ખવડાવીએ છીએ અને જનરલી ગુરુવારે જ હું ખવડાવું છું. તો આજે ગુરુવાર છે તો ખવડાવી દો ને. એને શીરો નથી ભાવતો ઉન્નતિ બહુ. મમ્મી ગુરુવાર હોય શુક્રવાર હોય કે શનિવાર હોય ખીર તો પેટમાં જ જવાની છે ને. અને ખીર એને માંગી તો બનાવી દેવી એવું જરૂરી તો નથી ને. તમે મને એવું કહો છો કે જમ્યા પછી જજે, પણ મેં બી ત્યાં કોઈકને ટાઈમ આપ્યો છે. મારે ત્યાં જવાનું છે ને. મેં જે નવું બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે કપડાનું, એના માટેની મારી મીટિંગ છે. તો એ લોકો તો મારી રાહ ના જુએ ને. અને મમ્મી ઘરના બધા જ કામ મેં મારા સમયસર પતાવી દીધા છે. મેં લોટ પણ બાંધી દીધો હતો અને શાક પણ સમારી દીધું હતું. અને હવે હું ખીર નહીં બનાવું નેહાબેન માટે. અરે પણ એક ખીર બનાવવા માટે તમને શું વાંધો છે? સવાલ એક ખીરનો નથી મમ્મી. આજે આપણે એમની એક નાની ઈચ્છા પૂરી કરશું ને તો એ કાલે બીજી મોટી ડિમાન્ડો કરશે, અને એમના ટાઈમે એમની ઈચ્છાઓ પૂરી કરવી એ જરૂરી નથી. અને મમ્મી એમ પણ નેહાબેનનું બહુ જ વધી ગયું છે. સવારે મારી મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે પણ ધંપછાડા કર્યા. રસોડામાં કામ કરું તો પણ એ આવીને મને હેરાન કરે છે. મમ્મી એ 25 વર્ષના થઈ ગયા છે, 5 વર્ષની નાની બાળકી નથી. અને હા, એમની દરેક ઈચ્છાઓ વારે વારે આપણે પૂરી કરીએ ને તો એમને વધારે પ્રોત્સાહન મળે છે. અરે પણ એવી ક્યાં વાત છે કે આપણે બધી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ, એને સમજાવીએ છીએ, એને સમજી પણ જાય છે. પણ વાત રહી ખીરની, એને ખવડાવીએ છીએ એટલે કહું છું. અને જુઓ, એ 25ની થાય કે 50ની, તમને ખબર જ છે કે આ જ ઘરમાં રહેવાની છે અને આપણી સાથે જ રહેશે. તો પછી આ એકની એક વાતનું રટણ કરવાનો શું મતલબ છે? મમ્મી આ ઘરમાં રહેશે કે નહીં રહેશે એ તો મને નથી ખબર, પરંતુ તમને નથી લાગતું આ 25 વર્ષે જે 5 વર્ષના નાના બાળક જેવું એ મંદબુદ્ધિ જેવું કામ કરે છે? ક્યારેક સોફા પર ચડે છે, મેં માંડ સોફા સાફ કર્યા હોય એના પર એ સોફા પર જઈને ધંપાચડા કરે છે. તમારા માટે આ નાની નાની વસ્તુઓ છે મમ્મી, પણ મારા દિવસના કેટલી મિનિટો કેટલા કલાકો આ ઘરમાં જાય છે. અને એ ફરીને ફરી મારે એક જ કામ કરવું તો મારા બિઝનેસ પર ક્યારે ટાઈમ આપું? મારી બી એક જ લાઈફ છે મમ્મી. જ્યારે હું લગ્ન કરીને અહીં આવીને ત્યારે મને ખબર હતી કે નેહાબેનની આ સ્થિતિ છે, અને મારી જેટલી જવાબદારીમાં આવે છે ને હું એ બધું જ કરું છું. મારા ઘરનું કામ, મારા હસબન્ડ, મારા સાસુ સસરા, અને હા નેહાબેનનું પણ કરું છું. પણ નેહાબેનનું જે એક્સ્ટ્રા કામ છે, એમની જે એક્સ્ટ્રા ડિમાન્ડો છે ને એ મારાથી પૂરી નહીં થાય. અને હા મમ્મી, મારાથી નથી થતું તો તમે કરી લો, અને તમારાથી પણ નથી થતું ને તો એમને પાગલખાનામાં મોકલી દો. કારણ કે તમે માનો કે ના માનો, સીધી ભાષામાં એને પાગલ જ કહેવાય. હા, શું બોલો છો તમે? મારી દીકરીને બધી વાતનું ભાન છે. એ ભાન છે? એને ભાન છે? એને ઊભા રહેતા નથી આવડતું, એને કેવી રીતના બેસવું એ નથી આવડતું મમ્મી, એને ભાભી સાથે કેવી રીતના વાત કરવી ને એ નથી આવડતું. મારી સામે ડોળા કાઢે છે, મારી સામે જોર જોરથી બોલે છે. અને હા, ક્યારેક તો મને એવું લાગે છે કે એમની સાથે રહેવું છે ને એ પણ થોડુંક ડેન્જર જ છે, કારણ કે એમના હાથમાં કોઈ પણ વસ્તુ હોય તો ક્યારે બી ફેંકી શકે છે. અને હા, એમને તમે એવું કહો છો કે આપણે શાંતિથી પ્રેમથી સમજાવવું જોઈએ. માણસને એકવાર પ્રેમથી સમજાવાય અને સમજદાર વ્યક્તિ સમજે, મંદબુદ્ધિ અને પાગલ વ્યક્તિ ના સમજી શકે. ઉન્નતિ વહુ, વધારે પડતું બોલી ગયા. વધારે પડતું નહીં મમ્મી, સાચું બોલી. બહુ ટાઈમ લાગ્યો મને આ સાચું બોલવા માટે. બધા લોકો બોલે છે, ખાલી તમને સંભળાતું નથી. બધા લોકો જાણે છે પણ તમારે જાણવું નથી, કારણ કે તમારી દીકરી છે ને એને તમારે હજુ નાની છોકરી જેમ જ રાખવી છે. આ રાજ સાથે તમે એને ફરવા મોકલી દો છો, પપ્પાને જઈને કમ્પ્લેન કરે છે, ધર્મેશને જઈને કમ્પ્લેન કરે છે. જે તમારી દીકરીને કંટ્રોલ કરવાની વાત છે, જે તમારી દીકરીને સમજવાની વાત છે ને ત્યાં સમજો મમ્મી. મગજ ઓછું છે પણ શારીરિક રીતે મોટા થઈ ગયા છે, અને પાગલ છે, પાગલ છે અને પાગલ જ રહેશે. મારી દીકરી પાગલ નથી. મારી દીકરી નાદાન છે, નાની છે, પાગલ નથી. ના, મારી નેહાને હું પાગલખાનામાં ના મોકલું. મારી દીકરી તો હોશિયાર છે. હું બનાવી નાખીશ મારી દીકરી માટે ખીર. નહીં બનાવતા, નહીં કરતા એનું કોઈ કામ હું કરી લઈશ.
શું કરો છો તમે? ગાડી ચલો ગાડી ભાભી આ શું કરો છો? ગાડીમાં બેસી જાઓ હું ગાડી ચલું નેહા બેન! બેસી જાઓ ભાભી કેટલી વાર તને કહું શાંતિ. નેહા બેન, પહેલા મારી વાત શાંતિથી સાંભળો. આ શું કરો છો તમે? ગાડી ચલું આ ગાડી જોવાય છે તમને? જુઓ, બપોરનો સમય થઈ ગયો છે, મને થોડીક વાર આરામ કરવો છે. શાંતિ રાખો. સંભળાય છે તમને? મારી વાત સાંભળો. તમારે ગાડી ચલાવવી છે ને, તમને મજા કરવી છે ને, તો અહીંયા ઘરમાં કેટલી બધી વસ્તુઓ પડેલી છે. તો પછી એક્સિડન્ટ થઈ જાય ને. હા, પછી એક્સિડન્ટ થઈ જાય. અને એક્સિડન્ટ થઈ જાય તો શું થઈ જાય? વાગી જાય. અને ખુલ્લો રસ્તો હોય તો તમારી ગાડી કેવી ચાલે? ઝૂમ ઝૂમ ઝૂમ. હા 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 હા, ઝૂમ ઝૂમ ચાલે ને. તો ઘરમાં નહીં, બહાર રમવાનું. મોટી જગ્યા મળે, ગાડી મોટી, ઝૂમ ઝૂમ ઝૂમ, કોઈ વચ્ચે ના આવે, એક્સિડન્ટ પણ ના થાય. અને નેહાબેનની ગાડી ઝૂમ 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 કરતી આગળ જાય. પછી બધા જોશે નેહાની ગાડી. અરે વાહ, નેહા તો કેટલી મસ્ત ગાડી ચલાવે છે. હા, પણ ગાડી પર આવી રીતના કોઈ દિવસ પગ મુકાય? ના મુકાય ને. ગાડી પર આવી રીતના પગ નહીં મૂકવાના, ગાડીને આમ પકડવાની અને બહાર જતા રહો. મસ્ત મજા આવશે તમને. અને હા, કોઈ બોલશે પણ નહીં. જાઓ બહાર હા, મમ્મીને કહેતા મમ્મીને કહેશો ને તો મમ્મી ખીચાશે નહીં કહું. હા, બહાર જતા રહો. જાઓ હા ભાઈ, જાઓ ને. હા, હસ બલા ટલી. ક્યારની ઝૂમ ઝૂમ ઝૂમ, સાવ ડોબી છે. હસ, હવે થોડીક વાર આરામ કરું. આ ગાડી તો અટકી ગઈ. વ્રમ, 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 વ્રમ. લા 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 લા. બ્રેક માર ગાડીને તારી. ને હું તારે ચોકલેટ ખાવી છે ને? આઈસ્ક્રીમ, કોકો કોલા, મંચુરિયન. ના, તો પાણીપુરી તો તારે ખાવી જશે ને? મારા મમ્મી કીધું છે કે પપ્પા ભાઈ એક કામ કર, ભાભી? જો ત્યાં તડકો લાગે છે, એ છાયડામાં આવીને કે મમ્મીએ શું કીધું? અહીંયા અહીંયા આવ ને. કાળી પડી જઈશ ત્યાં ઊભી રહેશ તો. અહીંયા અરે એટલું બધું ડરવાનું નહીં હોય. આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ ને. હવે અહીંયા અરે જો જો મારી વાત સાંભળ. બોલ ને. જો તારે મારા મમ્મીએ ના પાડી છે. શું કીધું છે? કીધું છે કે પપ્પા ભાઈ ભાભી ને મમ્મી ચોકલેટ આપે ને તો જ ખાવાનું. બાકી તારી મમ્મીને છે ને એટલી બધી કાંઈ ખબર નથી પડતી ને. તારા માટે છે ને એક સ્પેશિયલ આઈટમ લાવ્યો છું. તને સાયકલ બહુ ગમે છે ને? ના. તો મને ખબર છે તને સાયકલ ગમે છે, ના. એટલે તારા માટે છે ને હું 3 પૈંડાવાળી સાયકલ લાવ્યો છું. કેટલા પૈંડાવાળી? 3 પૈંડાવાળી. તારે જોવી છે? ક્યાં છે? ક્યાં છે? તો અંદર છે. બતાવ. તો એના માટે તારે અંદર આવવું પડશે ને. ચાલ. મારા મમ્મીએ ના પાડી છે કે અરે હું તને બતાવું છું. ચાલ 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 ચાલ. ગોવિંદ નેહા સાથે શું કરે છે? અને એને ક્યાં લઈ જાય છે? અરે
સાયકલ બેસવું છે તારે? ગોવિંદ છોડે ને તું શું કરે છે હે? અરે અરે કાંઈ નહીં, એને સાયકલ લાવ્યું છે એના માટે તો. તને હું નથી ઓળખતો સાયકલ માટે? તને ખબર છે કે એનું મગજ કામ નથી કરતું. અને હા, છેલ્લી વોર્નિંગ આપું છું, હવે આસપાસ પણ કઈ ખટક્યો છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. હા? નેહા, તું શું કરે છે? તું શું કરે છે અહીંયા? તને શું કહું છું, શું કરે છે અહીંયા? અને એને બોલાવે તો તું કેમ ગઈ? તું શાંત થઈ જા. ચાલ તું ઘરે ચાલ, ઘરે ચાલ. ચાલ તું અંદર આવ. અને તું ઘરની બહાર કેમ નીકળી? તને ખબર નથી પડતી કે એકલું નહીં નીકળવાનું? ભાભી, ભાભી, ક્યાં છો તમે? બસ હવે રડવાનું નાખો છો. અરે ભાભી, આ જિમ્મેદારી તમારી છે, ઘરે કોઈ નથી. આને શું થયું? અરે ભાભી, તું શાંતિ રાખ. અરે ભાભી, આને તમે બહાર કેમ જવા દીધી? અને તમને ખબર છે, આજે હું ખરા સમય ન આવત ને તો ના થવાનું થઈ જાય. શું બોલો છો? સમજાય એવું કંઈક બોલો. અરે સમજાય એમ જ બોલું છું. આજે આપણે આ સોસાયટીનો પેલો ગોવિંદ એની છેડતી કરતો હતો અને એ તો સમયસર હું આવી ગયો. નહીતર ખબર નહીં કે એ નરાધમ શું કરત. હા તો સારું થયું કે આંટીનો મને ફોન આવ્યો કે રાજ, ઘરે ભાભી એકલા જ છે તો તું જઈને કાંટો મારજે. અને ભાભી, તમારાથી આટલું પણ ધ્યાન ના રહ્યું. રાજ, આગી ખસ યાર. મારી વાત સાંભળ. તું અમારા ઘરનો સભ્ય નથી. બીજી વસ્તુ, તું મને કહેવા વાળો છે કોણ? અને તને આનું આટલું બધું કેમ લાગે છે? હું એનો મિત્ર છું. અરે ભાભી, તમારે એનું ધ્યાન રાખવું જોઈતું હતું. રાજ, મને શિખામણ આપવાની જરૂર નથી. અને તને એટલું બધું લાગતું હોય ને તો કરી લે ને તું એની સાથે મેરેજ. મને શિખામણ ના આપીશ. હા, તમે શું બોલો છો ભાભી? એ જ થતું હોય ને તો કરી લે મેરેજ. મને શિખામણ આપવા ના બેસીશ. રાખ. તું શાંતિ રાખ. અહીંયા બેસ, હું તારા માટે પાણી લાવું છું. બેસ. ભાભી શું કહી ગયા? રાજ, શું વાત છે? કેમ અમને બધાને ભેગા કર્યા? અને આ નેહા અમે આવ્યા ત્યારથી રડે છે શું કામ? કંઈ કહેતી નથી, ખાલી તારું નામ લે છે. મેં તમને બધાને એ માટે બોલાવ્યા કે મેં એક નિર્ણય લીધો છે અને હું ઈચ્છું છું કે તમે લોકો મને મંજૂરી આપો તો હું નેહા સાથે લગ્ન કરવા માંગુ છું. હા, શું બોલે છે તું? તને ખબર છે ને, મારી નેહાનું મગજ નાના બાળક જેવું છે. તું સારી રીતે જાણે છે ને રાજ. પછી આ લગ્નવાળી વાત અચાનક કેમ? બહુ જોઈ વિચારી અને સમજીને આ નિર્ણય લીધો છે મેં આંટી. કારણ કે મને ખબર છે કે નેહા મારી સાથે અને હું નેહા સાથે ખુશ રહીશ. આજે જ્યારે ભાભીએ નેહાને ઘરેથી એકલી મોકલી દીધી ને બહાર, ત્યારે પેલો ગોવિંદ એની સાથે છેડતી કરતો હતો. અને જો એ ટાણે હું ના આવ્યો હોત ને તો નેહા સાથે ન બનવાનું બની જાત. અને ત્યારે મેં ભાભીને કીધું ને તો ભાભીએ મને કીધું કે તું નેહા સાથે લગ્ન કરી લે. એટલે મને શોખ થયો, પણ મને મનથી એમ પણ થયું કે સાચે આવું તો મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે હું નેહા સાથે લગ્ન કરીશ. અને નેહા જો મારી જિંદગીમાં આવે ને તો સાચે જ મારી જિંદગી બદલાઈ જશે. કારણ કે તમને તો ખબર જ છે કે મારા પપ્પા આઉટ કન્ટ્રી પોતાનો બિઝનેસ સંભાળે છે અને મમ્મીને મારા માટે ટાઈમ જ ક્યાં છે. આ બાળપણથી નેહા મારી સાથે રમી. જ્યારે હું ઉદાસ હતો ને
ત્યારે એ મને હસાવતી. અને ભાભી કહેતા હતા ને કે વારે વારે તું આની સાથે કેમ રમે છે, તો એનું કારણ એ છે કે નેહા મારી દોસ્ત છે, મારા સુખ દુઃખની સાથી છે. અને હંમેશા જ્યારે હું ઘરમાં એકલો મૂંઝાઈને બેઠો હોય ને ત્યારે એ મારી સાથે રમતી હતી, મને હસાવતી હતી, મને ખવડાવતી હતી. એટલે મને તો ક્યારેય મંદબુદ્ધિની લાગી જ નથી. રાજભાઈ, બસ જુઓ, મને એવું હતું કે મારે આખી જિંદગી આ મારા નણંદબાની જવાબદારી ઉપાડીને મારી જિંદગી બગાડવાની છે. એની નાની નાની વસ્તુઓ, એનો એક કકડાટ, તમારા માટે કદાચ એ દોસ્તી હતી, પણ મારા માટે તો ત્રાસ લાગતો હતો મને. હું એમને સમજી જ ના શકી અને મારી ભૂલ થઈ ગઈ કે મેં એમને એકલા મોકલ્યા. અને એ વખતે જો તમે ના હોત, તેમની સાથે ન બનવાનું બનત. અને હું પોતાની જાતને ક્યારે માફ ના કરી શકતી. મમ્મી, પપ્પા, ધર્મેશ, મેં નેહાબેન સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. મને નહીં ખબર કે હું આમના વ્યવહારને કેવી રીતના સમજું. હું થાકી ગઈ હતી, કંટાળી ગઈ હતી અને મારા મગજમાં સતત એક જ વસ્તુ ફર્યા કરતી હતી કે મારા ભવિષ્યનું શું, મારા આવનાર બાળકનું શું. મારે આખી જિંદગી આમની સાથે જ રહેવાનું. આમના માટે ખીર, આમના માટે મોનવીટા, આમના માટે જમવાનું. તો હું ક્યારે જીવીશ? હું ભૂલી ગઈ હતી કે પણ માણસ છે, એમને પણ ખૂબ લાગણી પ્રેમની જરૂર છે. નેહાબેન કેટલી વાર મારી પાસે આવ્યા, પણ મેં એમને ધૂતકારી નાખ્યા. હું તમારી ગુનેગાર છું. હું ભૂલી ગઈ કે જે આ દુનિયામાં આવ્યું જ નથી એ વિચારીને જે આ દુનિયામાં છે એ પણ એક બાળક જ છે. કદાચ મેં એને નણંદ ના સમજીને મારી દીકરી સમજી હોત તો આજે આ ના થાત. હું બધાની ગુનેગાર છું. મારા ભવિષ્યનું વિચારીને મેં તમારું વર્તમાન બહુ જ બગાડ્યું. મને માફ કરી દેજો. નથી બેટા, તમે રડો નહીં. નહીં, હા રાજ, તારો આ નિર્ણય અમને આવકારીએ છીએ. પણ બેટા, તને ખબર છે કે આ કઈ પોઝિશનમાં છે? મારી દીકરીને આ પોઝિશનમાં સંભાળી શકીશ? કારણ કે અમે તો માવતર છીએ. અમે તો, અને અમારી આ લાડકોડની એકની એક દીકરી છે. અમે તો એનું ગમે એવું વર્તન સહન કરી શકશું. પણ તને બધી ખબર છે, તું નાનપણથી એને ભેગો રમેલો છે. તારા માવતરને તો આ બધું સ્વીકાર્ય હશે ને? મારા માવતરને જો મારી પડી હોત ને તો ક્યારેય એ મને એકલો ના મૂકત. અને રહી વાત નેહાની, તો અંકલ, હું નેહાને જેટલો સમજી શકું ને એટલું તો લગભગ તમે પણ નહીં સમજતા હોય. અને નેહા તો આ ઘરની લક્ષ્મી છે. મને આજે પણ યાદ છે કે નેહાના પગલાં આ ઘરમાં જ્યારથી પડ્યા છે ને ત્યારથી હા તમારા ઘરને ઉન્નતિના માર્ગે અને આ તમારો બિઝનેસ, આ તમારું ઘર હંમેશા આગળ ને આગળ રહ્યું છે. એટલે મેં બહુ જોઈ વિચારી અને સમજીને જ આ નિર્ણય લીધો છે. સાચી વાત છે રાજ. ત્યાં જલ્દબાજીમાં ને ઉતાવળમાં નિર્ણય નથી લીધો. આની પાછળ તે ઘણું બધું વિચાર્યું હશે, ઘણું બધું જાણ્યું હશે અને પછી તે નિર્ણય લીધો છે કે તું નેહાને અપનાવીશ. પણ નથી, હું તને હંમેશા કહેતો ને કે તું એકવાર નેહાને બાળક સમજી અને બાળકની જેમ ટ્રીટ કરીશ ને
તો ચોક્કસથી તને એની અંદર તારી દીકરીનો રૂપ દેખાશે. પણ આજે રાજ ખરેખર તારી ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે આવી એબનોર્મલ છોકરીને પણ તું તારી જીવન સંગીની બનાવવા જઈ રહ્યો છે. એટલે ખરેખર દિલથી અમે બધા ખૂબ ખુશ છીએ. અને હવે હું શું, અમે બધા જ અને ખાસ ઉન્નતિ એટલો બધો પ્રેમ આપીશું ને કે જલ્દીથી જલ્દી એ એબનોર્મલમાંથી નોર્મલ થઈ જશે અને સુખે સુખેથી એનું જીવન તારી સાથે વિતાવશે. અને નેહાની જે તકલીફ છે ને એ આજથી મારી તકલીફ છે અને હું એને સાચવીશ અને એને જલ્દીમાં જલ્દી સાજી પણ થઈ જાય ને એવી ભગવાનને પ્રાર્થના કરીશ. અને હા, ડૉક્ટરનું કહેવું એવું પણ છે કે તમે એને પ્રેમ ભાવ અને એની સાથે સારું વર્તન કરો ને તો એ જલ્દી સારી થઈ જશે. હા રાજ, જેટલી બી મારી ભૂલો થઈ છે ને અને જેટલું પણ ગેરવર્તન મેં એમની સાથે કર્યું છે ને એ બધું પ્રાયશ્ચિત હું કરીશ. અને આજથી હમણાંથી નેહાબેનની પૂરેપૂરી જવાબદારી મારી. ને બેટા જો રાજ શું કહી રહ્યો છે તને ખબર નથી? ખબર જો નાના હતા ને ઢીંગલા ઢીંગલી બનાવીને રમતા હતા, તું રાણી બનતી હતી, એ રાજા બનતો હતો. રાજ છે ને તારી સાથે લગ્ન કરવા માંગે છે, પછી તને ઘરે લઈ જશે એની, પછી આમ જો તારે એની ઘરે તો રહેવાનું, પાછું અહીંયા પણ આવવાનું. હા, અને તારા ભાભી છે ને એ તને આઈસ્ક્રીમ પણ આપશે અને ખીર પણ. અને હું તમારી સાથે રમીશ પણ ખરા. તમે ખીચવાનું નહીં એ કોઈ નહીં આવે. એને તો પોલીસ પકડી પકડી ગયા એને. હા ભાભી મારે ખીર ખાવી છે. ઓહો બાય. ભાભી પણ મમ્મી પણ પપ્પા પણ. રાજ, હા ભાઈ હા. ચાલો હું બધા માટે ખીર બનાવી લાવું. હા